નમસ્કાર દર્શક મિત્રો, ઓડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝનો હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ગેટ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। માનનીય વકીલશ્રીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકર શ્રીનું સ્ટેચ્યુ ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવે તે માટે એક આવેદનમાં વકીલોની સહીઓ લેવામાં આવેલ, જે આવેદનપત્ર ગુજરાત હાઈકોર્ટના માન ચીફ જસ્ટિસ ટીમને સુપ્રત કરવાની ઝુંબેશ ચાલી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટ તથા ગુજરાતના નાના મોટા જિલ્લાની કોર્ટના વકીલોએ એક આવેદન તૈયાર કરી તેમાં સહીઓ કરી આવેદન ગુજરાત હાઈકોર્ટ મોકલવામાં આવેલ, જેમાં હાઈકોર્ટથી એડવોકેટ નવીનભાઈ ચૌહાણ આવેલ, જેમને રાજેશભાઈ સોલંકી દ્વારા તૈયાર કરેલ સહીઓ સાથેનું આવેદન તારીખ 28/8/2025ના રોજ સુરત નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે સુપ્રત કરવામાં આવેલ હતું, જે અંગે સહકાર આપનાર એડવોકેટ શ્રી જેવા કે દીપકભાઈ કોંકાસ, ઋત્વિક ચૌહાણ, સાગર વેલઘી, મેહુલ રાઠોડ, પ્રકાશ ડાભી, જયેશભાઈ ગોહિલ, જીતુભાઈ ગોહિલ, ભાવેશ આંબાલિયા વગેરે વકીલો હાજર રહી આવેદન નવીનભાઈને સુપ્રત કરવામાં આવેલ, જે માટે વકીલશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ લોકો દ્વારા કરવામાં આવ્યો। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર ઘેટી। મારું નામ રાજેશ સોલંકી છે। સુરતમાં 22 વર્ષોથી કોર્ટમાં છું અને હાલમાં જે બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ માટે જે વકીલો પાસેથી જે સહીઓ ઉઘરાવવામાં આવીને સહીઓ મોટા ભાગના તમામ કેટેગરીના વકીલોએ સહીઓ આપી છે। મેક્સિમમ જનરલ કેટેગરીના એડવોકેટોએ પણ આમાં સહીઓ આપી છે અને એમની બી એવી ઈચ્છા છે કે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ આપણી ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવે। એટલે બધા સંમત છે આની અંદર કે આમાં સ્ટેચ્યુ મૂકવામાં આવે, તેમ છતાં પણ આપણા આખા ગુજરાત સ્ટેટના હાઈકોર્ટની અંદર જો આંબેડકર બાબાની પ્રતિમા ન હોય તો ખરેખર કાયદાના ઘડવૈયાને આપણે કઈ રીતે સન્માન આપી શકીએ? આપણે એમનું સ્ટેચ્યુ મૂકીને એને સન્માન આપી શકીએ। સાહેબજી, આપનું નામ જણાવજો। હું નવીન ચૌહાણ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરું છું। અમે ગુજરાત હાઈકોર્ટમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવા માટે હાઈકોર્ટના કેટલાક ગ્રુપમાં એડવોકેટ છે જે ઠરાવ પસાર કર્યો છે, એ ઠરાવના અનુસંધાનમાં અમે દરેક બારમાંથી જે કોઈ સહમતિ બતાવે અને તૈયાર હોય એવા લોકોની કમ્પેન ઓફ સિગ્નેચર તૈયાર કરી આમાં જે લોકોએ સાથ અને સહકાર આપ્યો એમની સિગ્નેચર અમે લઈએ છીએ। પણ મૂળ કારણ એ છે કે ડૉક્ટર BR આંબેડકર સાહેબ છે કોણ? તો BR આંબેડકર સાહેબ જે છે તે ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ છે। એના પેગડામાં પગ ગાલે એવો આજ દિન સુધી કોઈ વિદ્વાન વ્યક્તિ થયો નથી। એમની પાસે 32 ડિગ્રીઓ હતી અને 32 ડિગ્રીઓ ઉચ્ચ કક્ષાની હતી। એમાં એક ડૉક્ટર ઓફ સાયન્સ નામની ડિગ્રી છે, એ 9 વર્ષનો કોર્સ કોલંબિયા યુનિવર્સિટીમાં કરવામાં આવે છે, તે બાબા સાહેબે 2.5 વર્ષમાં પૂરો કર્યો। એ માત્ર ભારતમાંથી 2 જણને જ મળી છે, એક રાષ્ટ્રપતિ KR નારાયણને અને બીજી છે ડૉક્ટર BR આંબેડકર સાહેબને। એટલે પહેલી જે મળી છે ડિગ્રી ડૉક્ટર BR આંબેડકર સાહેબને, અને આંબેડકર સાહેબને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં એમને જ્યારે કહેવામાં આવ્યું કે તમે આ યુનિવર્સિટી સંભાળો અને ચાન્સેલર તરીકે તમે અહીંયા એપોઇન્ટ થઈ જાઓ, તો એમણે કહ્યું નહીં, મારા ભારતમાં આજે ભૂખમરો છે, અજ્ઞાનતા છે અને મારી જરૂરિયાત ભારતમાં છે, એટલે મારે ભારતમાં જવું પડશે, મારા લોકોને વિદ્વાન કરવા પડશે, એ લોકોને શિક્ષિત કરવા પડશે। એટલે બાબા સાહેબનું એક સૂત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। આ બાબા સાહેબનું સૂત્ર છે। બાબા સાહેબે બીજી એક ડિગ્રી મેળવી છે કોલંબિયા યુનિવર્સિટીમાંથી, ડૉક્ટર ઓફ લોઝ, જે આજ દિન સુધી ભારતમાંથી એક જ વ્યક્તિ એવી છે કે વિદેશમાં જઈને એમણે ડૉક્ટર ઓફ લોઝ એટલે LLD એ મેળવી છે। આવી વિદ્વાન વ્યક્તિ આપણા ભારતને મળી છે, એના માટે વિદેશના કેટલાક રાષ્ટ્રપતિ અને ટોપ લેવલના લોકોએ એમના માટે બહુ સરસ અભિપ્રાય આપ્યો છે કે ભારતમાં જો જન્મેલા ડૉક્ટર બાબા સાહેબ અમારા દેશમાં જન્મ્યા હોત તો અમે અમારા દેશનો સર્વસ્વ વિકાસ સારી રીતે કરી શક્યા હોત। આ હેતુથી અમે અહીંયા આવ્યા છે અને બાબા સાહેબની મૂર્તિ મૂકવાનું ગૌરવ લઈએ છીએ અમે। એટલે મૂર્તિ મૂકવા માટે અમે પ્રેરણાદાયી થયા છે અને મૂર્તિ મુકાવી જોઈએ, એ માટે જે લોકોનો સાથ અને સહકાર છે એમનો આભાર માનું।